કૂતરો જ્યારે હાડકાને ચાવતો હોય ત્યારે કૂતરાના મગજમાં એવું છે કે હાડકામાં લોહી છે અને હાડકાને ચાવવાથી લોહી મળે છે, પણ કૂતરાને ખબર નથી હાડકામાં લોહી નથી, પણ તું જ્યારે હાડકાને ચાવ 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 કરે છે ત્યારે તારા અંદર જ ઘસારો થાય છે અને એ ઘસારામાંથી ઉત્પન્ન થયેલા લોહીને તું પોતે ખાય છે અને પછી કે છે હાડકામાં મજા છે. આ સંસારના ભૌતિક પદાર્થોમાંથી કોઈ પણ વ્યક્તિ ક્યારે પણ સુખી બની શક્યું જ નથી, કારણ કે આ સંસાર દુઃખાલય છે. નાશવંત વસ્તુઓ ક્યારે પણ આપણને સુખ નહીં આપે, કારણ કે પોતે જ અપૂર્ણ છે. જે પોતે અપૂર્ણ હોય એ આપણને પૂર્ણ કેવી રીતે બનાવી શકે? વ્યક્તિ વસ્તુમાં સુખ શોધે, વ્યક્તિમાં સુખ શોધે, વિષયમાં સુખ શોધે. ન વ્યક્તિમાં સુખ છે, ન વસ્તુમાં સુખ છે, ન વિષયમાં સુખ છે. એ અંતતો ગત્વા વ્યક્તિને દુઃખ જ આપે છે. અને એટલે જ આનંદનું સ્વરૂપ જ ભગવાન કૃષ્ણ છે. જ્યારે વ્યક્તિના જીવનમાં ભગવાન શ્રી કૃષ્ણની પધરામણી થાય છે ભક્તિ સ્વરૂપે, પછી એના જીવનમાં ઉતાર ચઢાવ જેટલા પણ આવતા જાય એ દુઃખ પ્રૂફ બની જાય છે. મેં પહેલા દિવસની કથામાં કીધેલું કે વરસાદ પડ્યો હોય અને તમે રેનકોટ પહેરી લો તો વરસાદમાં છો પણ એ વરસાદનું પાણી તમને સ્પર્શી નથી શકતું. એમ જેના જીવનના અંદર ભક્તિનું કોટિંગ થઈ ગયું છે, જેના જીવનના અંદર આનંદરૂપી શ્રી કૃષ્ણ એના હૃદયમાં બિરાજી ગયા છે, જેનું ચિત્ત અને મન એની સમસ્ત વૃત્તિઓ એ કૃષ્ણમય થઈ ગઈ છે, આનંદમય થઈ ગઈ છે, એને એવું કોટિંગ થઈ જાય છે પછી સંસારમાં કેટલા પણ દુઃખનો વરસાદ પડે એને સ્પર્શ ન કરે, એ દુઃખનો એને અનુભવ જ ન થાય, કારણ કે આનંદના કોટથી કોટ થઈ ગયો છે. ये आनंद का कोटिंग, ये भक्ति का कोटिंग, ये कृष्ण के साथ का तदात्म. પછી સંસારના સુખ અને દુઃખ એના માટે તુચ્છ બની જાય છે. અને એટલે જેમ જેમ જ્ઞાન વધતું જશે તેમ તેમ તમારા જીવનમાં મોટી વસ્તુ નાની બનતી જશે, અને જેમ જેમ અજ્ઞાન વધતું જશે નાની વસ્તુ મોટી બનતી જશે. Then small things will not affect you once you acquire the knowledge, and that is maturity. નાની વાત પર ખોટું લગાડવું આ મેચ્યોરિટી નથી, આ ઇમેચ્યોરિટી છે. નાની વાત પર રિએક્શન્સ આપવા આ મેચ્યોરિટી નથી, આ ઇમેચ્યોરિટી છે. and that's why the maturity is when you become proactive rather reactive. જેમ જેમ જ્ઞાન વધશે, ભક્તિ વધશે, વૈરાગ વધશે, તેમ તેમ સંસારના અંદર થતી નાની વસ્તુઓ કે મોટી વસ્તુઓ એ બહુ માયને નહીં કરે. કદાચ થોડાક સમય માટે આપણે વિચલિત થઈ જઈએ, જેમ પાણીમાં કાકર નાખીએ અને પાણીમાં તરંગો આવે પણ પાછું પાણી શાંત થઈ જાય, એમ થોડાક આપણે વિચલિત થઈએ પણ પાછા આપણે શાંત થઈ જઈએ. તો જેમ જેમ ભક્તિમાં વિકાસ થતો જશે તેમ તેમ જીવનના અંદર શાંતિનું સ્થાપન થતું જશે. પછી એના જીવનમાં બનેલી મોટામાં મોટી ઘટના પણ નાની ઘટના થઈ જશે, કારણ કે દુઃખ પ્રૂફ બની ગયો છે. કેટલોય ધોધમાર વરસાદ પડશે, રેનકોટ પહેરેલું છે, એ વરસાદ એનું કઈ બગાડી નહીં શકે, એને ભીંજાવી નહીં શકે, કારણ કે કૃષ્ણ ભક્તિનું કોટિંગ છે. અને એટલે જ વલ્લભાચાર્યજી મહાપ્રભુજી આજ્ઞા કરે છે, કૃષ્ણ સેવા સદા કાર્ય. તમારા જીવનમાં સદા કૃષ્ણની સેવા કરો. સેવા એટલે ઠાકોરજીના સામે બેસીને ઠાકોરજીને લાડ લડાવીએ એ તો સેવા છે જ, પણ તમારા જીવનના અંદર થતા પ્રત્યેક કર્મને, પ્રત્યેક વૃત્તિને કૃષ્ણની પ્રસન્નતા માટે કેન્દ્રિત કરી દો. તમે પરિવારનું પોષણ કરો છો એ પણ મારા કૃષ્ણની પ્રસન્નતા માટે. હું વ્યાપાર કરું છું, હું કૃષ્ણની પ્રસન્નતા માટે. હું સત્કર્મ કરું છું, કૃષ્ણની પ્રસન્નતા માટે. હું માનવતાના કાર્ય કરું છું, કૃષ્ણની પ્રસન્નતા માટે. હું સામાજિક કાર્ય કરું છું, કૃષ્ણની પ્રસન્નતા માટે. મારા જીવનના
જીવનના અંદર મારા કર્મનું કેન્દ્ર કૃષ્ણ 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 છે અને એની પ્રસન્નતા છે. અને જ્યારે જ્યારે કૃષ્ણને પ્રસન્ન કરવા માટે આપણે કંઈ પણ કરીએ છીએ એ સેવા થઈ જાય છે. यही कृष्ण सेवा सदा कार्य है. आप अपने कर्मों को सेवा बना दो. कर्मों के अंदर का आपका जब अटैचमेंट निकल जाता है, वो कर्म कर्म ना रहकर वो स्वयं एक सेवा बन जाता है. भाव शुद्धिની આવશ્યકતા છે. અને એટલે જ મહાપ્રભુજી કહે છે કૃષ્ણ સેવા સદા કાર્ય. કારણ કે કૃષ્ણ જ આનંદ છે. તમે જે આનંદની તલાશ કરી રહ્યા છો એ તમને કૃષ્ણ પાસેથી જ મળશે. એટલે જેટલા તમે કૃષ્ણના નજીક જશો એટલું આનંદ તમને પ્રાપ્ત થતું જશે. તમારા જીવનમાં શાંતિ પ્રાપ્ત થતી જશે. અને જેટલા આનંદથી દૂર જશો તમારા જીવનમાં અંધકાર આવતું જશે. તમસમાં તમે ફસાતા જશો. અજ્ઞાનતા વધતી જશે. અશાંતિ વધતી જશે. આનંદ ही कृष्ण. 16,000 વૃત્તિઓના ભગવાન શ્રી કૃષ્ણ સાથે લગ્ન થયા. 16,008 રાણીઓ સાથે ભગવાન દ્વારિકામાં વિરાજમાન થયા. જેમ મેં પૂર્વમાં કીધું, આ 16,000 રાણીઓને ભોગવવા માટે ભગવાને લગ્ન નથી કર્યા. ભગવાનના જીવનમાં ભોગ જેવું કંઈ છે જ નથી. ઠાકોરજીનો ભોગ પણ યોગ છે. જેના અંદર અપૂર્ણતા છે, જેના પાસે આનંદ નથી, એ આનંદને પ્રાપ્ત કરવા માટે ભોગ કરે છે. આનંદને પ્રાપ્ત કરવા માટે જુદા જુદા પ્રકારના પ્રયત્ન કરે છે. પણ જે પોતે જ આનંદ સ્વરૂપ છે એ ક્યાં ભોગ કરે? जो स्वयं ही सूर्य का प्रकाश है, वो तो प्रकाश देता है, वो प्रकाश लेता नहीं है. हम सूर्य नहीं है, इसलिए हमें प्रकाश की आकांक्षा है. परमात्मा तो स्वयं ही सूर्य है, स्वयं ही प्रकाश है, स्वयं ही आनंद है. तो ભગવાનનું તો આ સાયકોલોજી હોય જ નહીં કે હું આવું કરું તો મને આમ મળે. અને એટલે જ આપણે જે કરીએ એને કર્મ કહેવાય અને ભગવાન જે કરે એને લીલા કહેવાય. મનુષ્યના સર્જનમાં મોહ છે, પાલનમાં અહંકાર છે ને વિસર્જનમાં શોક છે. પણ ભગવાન જે કરે એને લીલા એટલા માટે કહેવાય કારણ કે ભગવાનને લીલા કરવામાં ન સર્જનમાં મોહ છે, ન પાલનમાં અહંકાર છે, ન વિસર્જનમાં શોક છે. वो तो आनंद रूप है, आनंद देते हैं. તમને એમ થાય કે આપણે ઠાકોરજીને ભોગ ધરીએ એટલે ઠાકોરજી ભૂખ્યા હશે એટલે ભોગ આપણે ધરવું છે. ના, ભગવાન ભૂખ્યા આપણા માટે થાય છે, એમને ભોજનની જરૂર નથી. ભગવાન તો તૃપ્ત છે. ભગવાનને તરસ નથી લાગતી, ભગવાનને ભૂખ પણ નથી લાગતી. અને એટલે જ બ્રહ્મ, વેદોએ જેને બ્રહ્મ કીધા, ગીતાએ જેને પરમાત્મા કીધા, ભાગવતે જેને ભગવાન કીધા, એ જ ભગવાન આપણા ઘરે આપણો બનીને, આપણો સ્વામી બનીને, આપણે એના સખા બનીને, આપણે એની માં બનીને, કે આપણે એના સર્વસ્વ બનીને આપણા ઘરે બિરાજમાન થાય. અને એ ભગવાન આપણા ક્લોઝ આવે. એ બ્રહ્મ આપણા હજી ક્લોઝ આવતો ગયો અને એના સાથેનો આપણો સંબંધ સ્થપાયો વલ્લભાધીશ મહાપ્રભુની કૃપાથી. કે એ બ્રહ્મ, એ પરમાત્મા, એ ભગવાન એમની સાક્ષાત શુદ્ધ નિષ્કામ પ્રેમ લક્ષણા ભક્તિ કરવાનો અવસર એ તમને ને મને, આપણને સર્વને પ્રાપ્ત થયો. એ કૃષ્ણ કેટલા નજીક આવી ગયા. वेदों ये ब्रह्म कीधा, पर ब्रह्म कौन, कैसा, उसका आकार कैसा? अत्र तत्र सर्वत्र व्यापक ब्रह्म. ब्रह्म બધે જ છે, પણ એ બ્રહ્મ કેવો? તો બ્રહ્મ હજી નજીક આવ્યો જ્યારે પરમાત્મા અને આત્મા એટલે પરમાત્મા અને જીવાત્મા એ સંબંધ સ્થપાયો બ્રહ્મ સાથે. આ પરમાત્મા, આ જીવાત્મા. પછી એ પરમાત્મા કોણ? તો આ ભગવાન. આ ભગવાનનું સ્વરૂપ આવું છે, આ ભગવાનનું રૂપ આવું છે, એના હાથ આવા છે, એના પગ આવા છે, એનું મુખારવિંદ આવું છે. એ હજી નજીક આવ્યું ભગવાન. અને એ જ ભગવાન મારું બાળક છે, એનાથી સંબંધ સ્થપાયો. એ ભગવાન હજી નજીક આવી ગયો. તો મારા ત્યાં જે ઠાકોરજી બિરાજે છે એ જ બ્રહ્મ છે, એ જ પરમાત્મા છે, એ જ ભગવાન છે, જેના સાથે મારું સંબંધ છે અને એ જ મારા ઘરે બિરાજે છે. આપણે ઠાકોરજીને નજીક લઈ આવ્યા. અને એટલે જેમ જેમ પ્રભુ આપણા જીવનમાં નજીક આવતા જશે, ब्रह्म बहुत दूर है,
कृष्ण नजदीक आ गए हैं। એ કૃષ્ણ સેવા સદા કાર્ય, કૃષ્ણની સેવા એ સદા કરવાની છે. તો મૂળમાં પરમાત્મા પોતે આનંદ સ્વરૂપ છે. એમને કઈ ભૂખ નથી લાગતી, તરસ નથી લાગતી. એ તો તમને પ્રસાદ આપવા માટે, તમને જારીજીનું જલ આપવા માટે ભગવાન પોતે આરોગ્ય છે. કેમ કે એ પ્રસાદ તમારું રક્ત બને અને જેમ જેમ તમે ઠાકોરજીનો પ્રસાદ ખાતા જાઓ તેમ તેમ તમારા અંદર પ્રભુ માટેની ભક્તિ વધતી જાય. અને એમ કહેવાય કે તમે જેનું જૂઠણ ખાશો ને એના માટે તમને ભાવ કે પ્રેમ વધશે. એટલે પહેલાના જમાનામાં પતિની થાળીમાં પત્ની જમવા બેસતી, એટલે પતિ માટે એ પત્નીને ખૂબ ભાવ પેદા થતો. કારણ કે પત્નીનું એઠું પત્નીના પેટમાં જાય એટલે એના બ્લડમાં જાય એટલે નેચરલ અન્ડરસ્ટેન્ડિંગ ડેવલપ થાય. તમે જોયું હશે બીજા ધર્મોના અંદર ભાઈચારો કેમ છે? એ લોકો એક થાળમાં જમે છે, એકબીજાનું જૂઠણ એકબીજાના પેટમાં જાય. પરિવારજનોના એકબીજાનું જૂઠણ એકબીજાના પેટમાં જાય ને એટલે એનું બ્લડ એવું બને, એ નેચરલ એકબીજા માટે અન્ડરસ્ટેન્ડિંગ પેદા કરી નાખે છે. તમે ભગવાનનું એઠું, ભગવાનનો પ્રસાદ, ભગવાનનું ઉચ્છિષ્ટ જ્યારે તમે ધારણ કરો, અને એટલે મહાપ્રભુજી આજ્ઞા કરે છે કે ખાલી તમે ઠાકોરજીને પુષ્ટાવીને તમારા ઘરે ઠાકોરજીની સેવા કરશો, એમના શૃંગાર કરશો, કીર્તન ગાશો, સારી વાત છે, એ કરજો, પણ દવાના સાથે પરેજી તો પાડવી પડશે ને. તમે કેટલી પણ દવા ખાઓ પણ પરેજી નહીં પાડો, તમે ઠાકોરજીની સેવા કરો, પણ જો તમે પ્રસાદી ભોજનનો આગ્રહ નહીં રાખો તો તમારું રક્ત પ્રસાદી નહીં થાય, તમારો ભાવ પ્રસાદી નહીં થાય, તમારા અંદર નેચરલ પ્રભુ માટેનો ભાવ અભિવૃદ્ધ નહીં બને. એટલે જ બ્રહ્મ સંબંધ લીધા પછી ઠાકોરજીની સેવા કરીએ, ધીરે ધીરે બાહ્ય ભક્ષણ છોડવાનું છે. ઘણા લોકોને તો પ્લેનમાં ખાવાનો એટલો બધો શોખ. સૌથી ગંદામાં ગંદુ ભોજન અગર આ દુનિયામાં કોઈ હોય તો પ્લેનનું ભોજન છે. અને આપણા બધા લોકો પાછા એવા ને, ટિકિટનો ખર્ચો કર્યો હોય ને એમાં ભોજન ઇનબિલ્ટ હોય. આપણા લોકો પ્લેનમાં બેસીને કોણ જાણે એટલા ભૂખ્યા થઈ જાય કે ઘરે જેટલી વાર નહીં ખાતો પીતો એટલું પ્લેનમાં ખાતો પીતો થઈ જાય. જ્યુસ આવા દો, બ્રેકફાસ્ટ આવા દો, લંચ આવા દો, ડિનર આવા દો. કેમ? કારણ કે પૈસા વસૂલીનો ભાવ છે કે મેં આટલા પૈસા ભર્યા એટલે જે વસ્તુ આવે એ મારે ખાવી છે. એટલું અનહાઇજેનિક ભોજન છે. અને અનહાઇજેનિક જૂઠાણ વેજ નોનવેજ સાથે જે હાથથી નોનવેજ પીરસાય એ જ હાથથી વેજ પીરસાય, અને એવા હાથોનું ભોજન આપણે કરીએ એટલે અત્યંત અશુદ્ધ ભોજન છે. એટલે સૌથી ગંદામાં ગંદુ આ ભોજન છે. પ્લેનનું ભોજન ક્યારે પણ લેવું જ ન જોઈએ.